રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી। આજથી વરસાદી વિઘ્નમાંથી છુટકારો મળશે। અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે। અમદાવાદમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળ્યો। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। તો 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે મૌલિક, હવામાન વિભાગની શું આગાહી આગામી સમય માટે કમોસમી વરસાદ અને ઠંડીને લઈને? આ ધરતી જે રીતે રાજ્યમાં કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો હતો અને તેના કારણે ખેડૂતો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ હવે આગામી સમયમાં ગુજરાતના અલગ અલગ જે વિસ્તાર છે ત્યાં વરસાદની શક્યતા છે તે નહિવત જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ છે 2 થી 3 દિવસ દરમિયાન વરસી શકે છે। બાકી રાજ્યમાં હાલ વરસાદની આગાહી છે તે હવામાન વિભાગે નથી કરી। જો કે જે રીતે ઠંડીની સિઝન છે ત્યારે ઠંડીનો ચમકારો છે તે પણ જોવા મળી રહ્યો છે। વાતાવરણ છે તેમાં ધુમ્મસ છે તે જોવા મળી રહ્યું છે અને ધુમ્મસના કારણે જે રીતે ઠંડીનો અહેસાસ વહેલી સવારે લોકો છે તે કરી રહ્યા છે। વહેલી સવારે અને રાત્રિના સમયે આ ઠંડીનો ચમકારો છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે અને ઠંડીના કારણે આ 3 ઋતુનો અહેસાસ શહેરવાસીઓ છે તે કરી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ છે। કારણ કે અત્યાર સુધી કેટલાક સમયે વરસાદ તો રાત્રે અને સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ છે તે શહેરવાસીઓ કરી રહ્યા હતા, પરંતુ આજથી જે વરસાદ છે તે નહિવત પ્રમાણમાં અમદાવાદમાં જોવા મળશે। ત્યારે હવે છે તે ઠંડીનો ચમકારો આગામી સમય છે તેમાં જોવા મળી શકે છે અને 7 નવેમ્બરથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવાની પણ આગાહી છે તે હવામાન વિભાગે કરી છે। એટલે જે રીતે અત્યારે વરસાદનું વિઘ્ન હતું તે અત્યારે વરસાદનું વિઘ્ન છે। અત્યારે હાલ તો શાંત પડતું જોવા મળી રહ્યું છે ને રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નહિવત પ્રમાણમાં જોવા મળશે। જી, જોડાવા બદલ આપનો